અમે ચાલુ કરી રહ્યા છે હવે હોળીની તૈયારી. હોળી દહન માટે આ ભૂલકાઓ બધા આવી ગયા છે અને ગામજનો પણ બધા આવી ગયા છે અને આ બધા હવે થોડું થોડું કંઈક ને કંઈક લાવવા માંડ્યા છે. આ અમારા પ્રતિકભાઈ ને નાના ભૂલકાઓ અને હું છે તો અત્યારે છોકરાઓને કહી રહ્યો છું કે આપણે કઈ જગ્યા પર હોળિકા માતાનું સ્થાનક આપવાનું છે ને હું પાછો સાથે મંદિરની તૈયારી કરી રહ્યો છું. ને હવે અમારા હર્ષભાઈ એમને ખોદવાનું ચાલુ કરી દીધું છે. ને આ બાજુ તમે જોઈ શકો છો આ નાના ભૂલકાઓ પણ બહુ ઉત્સાહની સાથે બધા તૈયારી. અમારા ધવલભાઈ જીમ લવર અને એની સાથે સાથે અમારા કોકીભાઈ પણ છે, અંકિત અને અમારા હર્ષ. એમણે જિમ્મેદારી લીધી છે હોળિકા માતાને ઊભી કરવાની ને મારા મંદિરનું કામ થોડુંક છે હું આ બાજુ કરતો છું ને તમને સાથે સાથે હોળિકા માતાનું કઈ રીતે તૈયારી કરવાની આવે છે, કઈ રીતે સારો મહોત્સવ થાય એટલે અમે કોશિશ કરતા છે ને તમને આ વિડીયો ખૂબ ગમે એવો અમને આનંદ થાય. ને હવે ધીમે ધીમે છોકરાઓ તૈયારીની આગળ વધવા માંડ્યા છે ને આ બાજુ મેં પણ મંદિર તૈયાર કરી નાખ્યું છે થોડું. ને આ જોઈ શકો છો તમે કેટલા મહોત્સવ બધા ના છોકરાઓ પતંગ લઈને આવવા માંડ્યા છે. સરસ મારા ગામજનો વિરાટ રૂપ લઈ લીધો છે. હવે હોળિકાજીએ બરોબર તૈયારી. અમારા હર્ષભાઈ એમણે શરૂઆત જિમ્મેદારી સાથે લીધી. એમના પપ્પા પણ આવ્યા છે દીપકભાઈ. તો આપણે ચાલો દીપકભાઈ હારે જઈએ. હવે દીપકભાઈ છે, અમારા ભાસ્કરભાઈ છે, એ લોકો બી બહુ ઉત્સવમાં છે ને મજા આવે. આજે ફટાકડા પણ લાવ્યા છે અમે ને અમારા જિગ્નેશભાઈ આ હોળિકા દહન કરશે ને એમની બાજુમાં અમારા ધવલભાઈ છે, લવુ છે ને સરસ મજાની તૈયારી ચાલી રહી છે. બંસીભાઈ છે ને અમે પણ છું સાથે. અમારા બધા ગ્રુપ છે ને અમારા ચેતનભાઈ આવ્યા છે. એમનું ઘર આ નજીક જ છે એટલે એ લોકો જરા શાંતિથી નીકળ્યા. જો કે એ લોકોને ખબર છે કે અમારે એમની જરૂર વધારે પડે પણ મારા અમને થોડા મથાવ્યા કરે. આ ભાસ્કરભાઈ અમારા તાણા લઈને આવી ગયા છે. એવા માણસ જોઈએ અમારે. કેટલું સરસ કામ લઈને હવે એ લોકો તૈયારીમાં ચાલુ છે. અમારા હાર્દિકભાઈ પણ છે હાથે ઉમેલા. સરસ ભાસ્કરભાઈ કહેવું પડે. હવે આપણે આગળ જોઈએ તો આ બાજુ નાના નાના ભૂલકાઓ તૈયારી. આ બાજુ પતંગની હોળિકા માતાને તૈયારી કરે છે. અમારા હેમંશુભાઈએ પતંગની સજાવટની જિમ્મેદારી લીધી છે ને સાથે લવુભાઈ પણ છે એટલે બહુ સરસ. ને આ અમારા ધનસીભાઈ છે. હવે આ લોકો છોકરાઓને સ્પેશિયલ અમે પતંગ ને બીજી કોઈક સજાવટ કરવાની હોય તો આપીએ છીએ. અમારા ભાસ્કરભાઈએ એમની બધી ફરજ નિભાવતાની સાથે ખૂબ મહોત્સવની અમારા હેમંતભાઈ પણ આવી ચૂક્યા છે. એમણે બી થોડી ઘણી જે કંઈ કામી હોય એ શરૂઆત ચાલુ કરી દીધી છે. હા અમારા હર્ષભાઈ હવે નવું કંઈક કરતા છે એટલે બધા નિહાળવા માંડ્યા છે. પતંગ લહેરાવત ચાલુ થઈ ગયું, પવન ચાલુ થઈ ગયો છે. સરસ મજાનું વાતાવરણ છે. આ જો છોકરાઓ અમારા રહાને ટીમના બેસ્ટ ખેલાડી એ પણ આવી ચૂક્યા છે. એમનું ને અમારા મિનેશભાઈ આવી ચૂક્યા છે જે આપણે એ વર્ષોથી નાની હોળી સળગાવતા આવ્યા છે. એમના પણ થોડું ઘણું કંઈક કરવાનું મન થયું એટલે તરત લાગી ગયા છે. અમને કહેવા પણ નહીં દીધું આવા જોઈએ. હા મિનેશભાઈ, હા હવે હું ઘરે આવ્યો છું થોડોક મંદિરની સામગ્રી લેવા માટે. અમારે ત્યાં એક નાનું છે તેને સાથે અમે થોડા રમ્યા ને હવે પાછું મંદિરનું સામાન લઈને સીધો હોળિકા માતાજી આવ્યા. આપણા સરપંચ સાહેબ સન્મુખભાઈ એ પણ અહીંયા આવીને
નિહાળી રહ્યા છે. ને આ જોવો તમે કે કેવો ઉત્સવ બધાને છે. પતંગ ઘરે ઘરથી લઈને આવે છે છોકરાઓ. ને હવે હું મંદિરની તૈયારી, પૂજા પાઠની થાળીની તૈયારી કરી દીધી છે. ને હવે આ બધું હોળિકાનું થઈ ગયું છે એટલે થોડું બોલ રમવાનો ઇન્ટરેસ્ટ આવ્યો છોકરા લોકોને, તો થોડું રમી લેવો મેં જ્યાં સુધી આપણો ટાઈમ થાય નહીં ત્યાં સુધી. એટલે એ લોકો થોડા બોલ રમવા નીકળી ગયા અને હું પાછું મંદિર પર બેઠો છું. હવે જોઈ રહ્યો છો તમે કે હોળિકાજી ને અમારા ત્યાં છોકરા ગ્રાઉન્ડ પર બધું કામ બતાવીને હવે થોડા રિલેક્સ થવા નીકળી ગયા છે બોલ રમવા. અને હવે આપણે જોઈએ કે હોળિકા માતાનો કેવું સરસ મંદિર બનાવ્યું છે. ને અહીંયા અમે ગ્રામજનો સાથે બેઠા છે, અમારા અલ્પેશભાઈ, ધવલભાઈ ને માનવ ને મિતેશ, આપણા ભાસ્કરભાઈના છોકરા. એની હાથે અમે થોડી મસ્તી કરતા છીએ, સાથે સાથે મંદિરનો પણ લેતા ગયા. હવે આપણે જોઈએ કે કેવી હોળિકા માતાને શણગારી છે. મસ્ત મજા આવવાની છે કે આજે બધાને બહુ ઉત્સાહ છે. અને આ અમારા ગ્રામજનો ભેગા થયા છે ને અમને કામ સોંપ્યું છે એ લોકો ગામવાળાએ કે હવે તમે હોળીનો ટાઈમ કહી દેવો. અને હવે અમે હોળીનો ટાઈમ કહીને પછી સીધા પાછા હોળિકાજીને નમસ્કાર કરી હવે સમય આવા નજીક આવી રહ્યો છે એટલે અમે બંને જે હોળિકા માતાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તો હવે અમે સીધા હવે કાર્યક્રમ હોળિકા દહન તરફ તૈયારી કરીશું. અને તમે જોઈ રહ્યા છો કે હવે અમારા જે મિત્ર છે જે કાયમ હોળી હળગાવે છે એ લોકો હવે એમના જે ફેરા ફરવાના એ ચાલુ કરી દીધા છે. આ મિનેશભાઈ છે ને એમની સાથે જિજ્ઞેશભાઈ છે ને બધા ગામજનો સાથે છે. તો ઘણો મહોત્સવની સાથે બધા ખુશ મિજાજથી આ હોળી સળગાવી હવે નાના ભૂલકાઓ સહિત બધા ખૂબ જોરથી અવાજ કરી રહ્યા છે અને ફટાકડા ફાટી રહ્યા છે. અને ગામજનો બધા સાથે ભેગા મળીને ખૂબ ખૂબ આનંદ અને મજા માણી રહ્યા છે. ને તમને સૌ લોકોને બી અમારા દિલથી ખૂબ ખૂબ હોળી નિમિત્તે સૌને હેપી હોલી. ને અમારા ગામજનો તરફથી પણ તમને સૌને હેપી હોલી. ને આ વિડીયો વધારેથી વધારે શેર કરી અમારી હોળિકા માતાના સૌને દર્શન કરાવો એવી શુભ ઈચ્છા સાથે હું તમને નમ્ર વિનંતી કરું છું. ને અમારો વિડીયો કેવો લાગ્યો ને અમારા ગામજનોનો કેવો સાહ સહકાર છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. સૌને હેપી હોલી.